તમારી ઘેર બેઠેલી કુળદેવી છે એના શરણમાં તમને પહોંચાડી અને મુખે રોમનું નામ લાવી અને તમારા પૂર્વજોને જો ઉદ્ધાર કરાવી અને તમારા પૂર્વજો જોડથી આશીર્વાદ પરાણે એમના હાલવા જ પડશે. કોઈ તળિયાનું દુઃખ હશે ને તળિયાનું, એના કોઈ દેવ હશે ને તળિયાના, ગોગા મહારાજ હોય, જગ્યાની મેલડી હોય, કોઈ શિકોતર હોય, કોઈ ચૂડેલ હોય કે ભૂત હોય, કોઈ આત્મહત્યા કરીને મરી ગયું હોય, બધું હોય છે. હું ના નહીં કહેતી કે નહીં હોતું, ભૂત પ્રેત બધું હોય છે. પણ તમે રામનું નામ લ્યો છો તો ભગવાનની કૃપાથી એમની આત્માને શાંતિ મળે, તૃપ્તિ થાય અને દેવી દેવતાઓ પર તમારી પર હોમેથી કૃપા કરી જાય. વગર એના દીવો કરે, વગર એના વ્યવહાર આલે અને વગર અગરબત્તી કરે, ખાલી રામનું નામ તો જપીજો. કેમ કે જે ભૂમિકાના દેવ છે એનો એ ભગવાન છે. પિતૃલોક છે, પિતૃલોક બનાવનાર ભગવાન છે. બધાનો બનાવનાર કોણ? ભગવાન. એ વિધિના લેખ લખવા વાળા બ્રહ્માજી, એ બ્રહ્માજીના ભગવાન છે મારા રામ. આ કાળ જે છે, કાળ કળિયુગનો કાળ, એ કાળો નહીં તે ભગવાન છે. યમરાજ છે, યમરાજ તો યમરાજ ના ભગવાન છે. એવા અખિલ બ્રહ્માના નાથનું નામ લો છો તમે, સાધારણ નામ હતા. તમારી પેઢીઓમાં જેટલા પૂર્વજો હશે, જેટલા દેવદુખ હશે, એ બધા દેવદુખ ખાલી રામ નામથી જો કદાચ સમાધાન ના કરી આલું તો હું રામ વાળી મેલડી નહીં.